વેરી ગુડ. સો આજે આપણે શક્ય એટલું ધ્યાન રોજ આપતો જ છો તમે, હું ના નથી કહેતો, પણ આજે તમારું ફોકસ થોડું વધારે રાખજો. જે એકાદ પોઈન્ટ મિસ થઈ જશે ને તો બની શકે તમને ખ્યાલ નહીં આવે કે અહીંયા શેની ઉપર ચર્ચા ચાલી રહી છે. અને શક્ય હોય તો એ નોટ ડાઉન કરજો પોઈન્ટ્સ કે જે તમને લાગે કે યસ ઇમ્પોર્ટન્સ છે, તો એને નોટ ડાઉન કરવાનું રાખજો. રોબર્ટ ટી કિયાસોકીની એક બુક છે અને બુકનું નામ છે રીચ ડેડ પુઅર ડેડ. કેટલા લોકોએ વાંચી છે? ચેટબોક્સમાં આવી અથવા તમારું નામ લખો. જો વાંચી હોય તો એકાદ રિવ્યુ લઉં, પણ વાંચી હોય તો મને કહેજો. એક અમિતભાઈ સાહેબે વાંચી છે, બીજા કોઈએ વાંચી છે? બિપિનભાઈએ વાંચી છે. ઓકે, વેરી ગુડ. બે લોકોએ વાંચી છે. ખૂબ ખૂબ ધન્યવાદ બંનેને. અહીંયા તમને સ્ક્રીન ઉપર એક ગ્રાફ એટલે 4 ભાગ કરેલા છે. જેમ આપણા હૃદયની અંદર 2 કર્ણક અને 2 ક્ષેપક હોય. કેટલા લોકોને ખબર છે એવું કે આપણા હૃદયમાં પણ આવા 4 ખાના છે? ચેટબોક્સમાં આપ લખી શકો છો, જેને ગુજરાતીની અંદર 2 કર્ણક અને 2 ક્ષેપક કહેવાય. બરાબર છે? એવા આપણી લાઈફના, એવા આપણી જીવનમાં પૈસા કમાવવા બધા માટે જરૂરી છે, તો એના 4 ભાગ છે. હવે આ 4 ભાગ સિવાય દુનિયા છે જ નહીં. એમાં સૌથી પહેલું છે ઈ એટલે એમ્પ્લોય, એસ એટલે સેલ્ફ એમ્પ્લોય, બી એટલે બિઝનેસ ઓનર અને આઈ એટલે ઇન્વેસ્ટર. હું આવનારી 10 મિનિટમાં એકદમ સરળતાથી આ 4 ખાના શું કહેવા માંગે છે ને ક્લિયર કરવા માંગીશ કે આ 4 ખાના છે ને શું કહેવા માંગે છે, તમને એકદમ સરળ અને આસાન ભાષામાં સમજાઈશ. પણ તમને સમજીને ફાયદો શું થશે? સમજીને તમારે આજે એક નિર્ણય લેવાનો છે કે પહેલા તો તમે કઈ કેટેગરીમાં છો એ તમને 5 મિનિટમાં ખબર પડશે કે આ 4માં હું ક્યાં છું અત્યારે. અને હવે હા, આ કેટેગરીમાંથી લાલ કલરનો જે એરો જોવાઈ રહ્યો છે એ અલ્ટિમેટ ગોલ છે. હું મારી વાત કરું તો મારો અલ્ટિમેટ ગોલ છે. આ જે રેડ કલરનો ગ્રાફ છે ને, પણ એ શરૂ થાય છે એસ થી. તમારા બધાનો અમુકનો શરૂ થાય છે ઈ થી. સો આપણો અલ્ટિમેટ ગોલ છે ફાઇનાન્શિયલ ફ્રીડમ થવાનો. શબ્દ બધાએ સાંભળ્યો છે કે મારે ફાઇનાન્શિયલ ફ્રીડમ બનવું છે. હું ઘરે સૂતો હોઉં, ફરતો હોઉં ને તો પણ ખાતામાં પૈસા આવવા જોઈએ. કેટલા લોકોની ઈચ્છા છે આવી? નાનપણથી બધાનું સપનું હોય છે કે આળસ કરીએ, ખૂબ પૈસા કમાઈને આળસ કરવી છે, આળસ કરવા માટે પૈસા કમાઈએ. સો આ 4 ક્વાડ્રન્ટ, ઇંગ્લિશમાં એને કહેવાય ક્વાડ્રન્ટ. શું કહેવા માંગે છે સાદી ભાષામાં સમજીએ તો સૌથી પહેલું છે એમ્પ્લોય, સેલ્ફ એમ્પ્લોય, બિઝનેસ અને ઇન્વેસ્ટર. તો સૌથી પહેલી હું વાત કરું છું જે લોકોએ કીધું કે હું જોબ કરું છું અથવા તો હું નોકરી કરું છું, એ 5,000 રૂપિયાથી લઈને 15,000, 25,000, 50,000, 80,000, લાખ, 1.5 લાખ, 2 લાખ, તમારો કોઈ પણ સેલેરી હોય, તમે શું કરો છો ખબર છે? તમે તમારો સમય વેચ્યો, તમે તમારું નોલેજ વેચ્યું, એની સામે કંપની તમને પગાર સ્વરૂપે પૈસા આપે છે. કેટલા લોકો ક્લિયર છો અહીંયા કે જીતના કામ ઉતના દામ? જેટલું કામ કરશો એટલા પૈસા મળશે. એની સામે તમે શું આપ્યું? તમારું નોલેજ આપ્યો, તમારો સમય આપ્યો. સો તમે બધા કઈ કેટેગરીમાં છો? ઈ કેટેગરીમાં એમ્પ્લોય છો. કોકની ત્યાં તમે જોબ કરો છો. હવે મને એમ કહો, ઉદાહરણ તરીકે 20,000 પગાર છે કોઈનો, એ પહેલો મહિનો નોકરી કરે તો એના ખાતામાં 20,000 આવે, બીજો મહિનો નોકરી કરે તો એના ખાતામાં 20,000 આવે. હવે ત્રીજા મહિને એ ફેમિલી લઈને ફરવા ગયો અથવા તો કોઈ કારણોસર બીમાર થઈ ગયો તો એના ખાતામાં શું પગાર આવે? ચેટબોક્સમાં લખી શકો. જે માણસ ત્રીજો મહિનો નોકરી કરવા ના ગયો તો એના અકાઉન્ટમાં શું સેલેરી આવે? 0, કશું જ ના આવે. મતલબ જીતના કામ ઉતના દામ. આ પહેલી કેટેગરી. કેટલા લોકો ક્લિયર છો? ઈ કેટેગરી કોને કહેવાય? કે ભાઈ હું કઈ કેટેગરીમાં છું એ તમને ખબર પડી હશે કે તમે જે જોબ કરો છો, જોબ કરવા જશો તો પૈસા આવશે, જોબ કરવા નહીં જાવ તો પૈસા નહીં આવે. હવે કેટેગરી નંબર 2. કેટેગરી નંબર 2 માં ડોક્ટર આવે, એન્જિનિયર આવે કે જે પોતે બિઝનેસ કરે છે.
લોયર એટલે કોઈ વકીલ આવે, કે જે લોકો આર્ટિસ્ટ અથવા કોઈ કલાકાર છે, એવો માણસ કે જેની પાસે નોલેજ છે, એ પોતે એનું દવાખાનું કરીને બેઠો છે, એ પોતાની ઓફિસ કરીને બેઠો છે, એ પોતે કોઈ આર્ટિસ્ટ તરીકે કોઈ વસ્તુ આપે છે લોકોને, એ કહેવાય સેલ્ફ એમ્પ્લોયડ. એ નોકરી નથી કરતા, પોતાનું જ કામ કરે છે. અહીંયા પણ નાનો દુકાનદાર, આપણા કપડવંદની અંદર ઘણી બધી દુકાનો છે, એ બધી આ કેટેગરીમાં આવે. અહીંયા દુકાન જેટલો સમય ખુલ્લો રાખો, જેટલો સમય તમે ધંધો કરો, એટલો જ સમય તમારા અકાઉન્ટમાં પૈસા આવે. ડોક્ટર સાહેબનું ક્લિનિક ચાલુ હોય, ડોક્ટર સાહેબની ઓપીડી ચાલુ હોય, એ દરમિયાન જ પૈસા આવે. તમારી દુકાનનું શટર પાડી દો તો તમારા ખાતામાં પૈસા આવે? જે લોકો બિઝનેસ કરો છો એમને હું પ્રશ્ન પૂછું છું કે તમે એ કેટેગરીમાં છો, તમે બિઝનેસ કરો છો, પણ તમે શટર પાડીને ઘેર આવીને સુઈ જાવ, તમારા ખાતામાં પૈસા આવે? ના આવે. એના માટે સમયસર શટર ખોલવું પડે, ભગવાનને રોજ દીવાબત્તી કરીને બિઝનેસ કરવો પડે. આ બીજી કેટેગરી છે, સેલ્ફ એમ્પ્લોયડ. ઈ એમ્પ્લોય નોકરી, બીજી છે સેલ્ફ એમ્પ્લોયડ. હવે ત્રીજી કેટેગરી છે બિઝનેસ ઓનર. હવે આ કેટેગરીમાં એવા માણસો આવે કે જેમની ત્યાં 200-500 લોકો કામ કરે છે. હવે અહીંયા સમજવાની વાત એ છે કે આ 200-500 લોકો એવા છે કે જે ઈ કેટેગરીમાં આવે છે, અને બી કેટેગરી બિઝનેસ વાળા લોકો આવા લોકોને ભેગા કરે, એમનું ટેલેન્ટ ભેગું કરે ને એમનો બિઝનેસ કરે. સવારના 8 થી લઈને સાંજના 6 સુધી, સવારના 10 થી લઈને રાતના 8 સુધી, 8 કલાક, 10 કલાક, 12 કલાક, 25,000 થી લઈને લાખ રૂપિયા સુધી નિરંતર. ઘણી વખત તો ઘરે આવીને ઘણા લોકો નોકરીનું કામ કરે. આપણે કહેવાય ને, આપણી નોલેજને, આપણા સમયને આપણે ગીરવે મૂકી દીધો કોઈક બિઝનેસમેનની ત્યાં. કેમ કે તમે ઘરે આવીને પણ સમય નથી તમારી પાસે તમારા ફેમિલી જોડે બેસવા માટે, વાત કરવા માટે. ઘરે આવીને પણ તમારી જવાબદારી હોય એટલે તમે જોબનું કામ કરતા હોય, પણ આ બિઝનેસમેન એવા માણસોને હાયર કરીને એનો બિઝનેસ કરે. અહીંયા શું થાય ખબર છે કે પૈસા જે છે, એ પૈસા એ ટેલેન્ટ લીધું એટલે પૈસા કામ કરે છે. અને આ બિઝનેસમેનો ઢગલો પૈસા કમાઈને છેલ્લે કેટેગરી છે ઇન્વેસ્ટર, કે એ લોકો એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરે જ્યાંથી કન્ટિન્યુઅસ એમને પૈસા મળતા રહે, રિટર્ન મળતું રહે, અને કહી શકે કે આને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. જીઓ કેટલા લોકો જાણો છો? જીઓ મોબાઈલનું નેટવર્ક છે, કેટલા લોકો જાણો છો? ઘણા બધા લોકો જાણે છે. એક નાનું ઉદાહરણ આપું છું, પછી આપણે આગળ વાત કરીએ. હજી અહીંયાથી જીઓ કંપની શરૂ થવા માટે રિલાયન્સ કંપનીએ 1,75,00,000 કરોડ ખર્ચ્યા. કેટલા? 1,75,000 કરોડ જીઓને ઊભી કરવા માટે. કાગળ પેન હોય તો આંકડો લખજો. અત્યારે જીઓ કંપનીના 40 કરોડ કસ્ટમર છે. જો 40 કરોડ કસ્ટમર ખાલી 100 રૂપિયાનું રિચાર્જ કરે ને, તો મહિનાના કેટલા થયા? 4,000 કરોડ. વર્ષના કેટલા થયા? તમે ગણી શકો છો. અને 5 વર્ષે રિલાયન્સ કંપની 60,000 કરોડનો પ્રોફિટ કરે. ધીસ ઇઝ કોલ્ડ ફાઇનાન્શિયલ ફ્રીડમ. આ બિઝનેસમેનો કામ કરે. ઘણી વખત આપણને પ્રશ્ન શું છે ખબર છે? નાનપણથી ઘરેથી જ એવું શિક્ષણ મળે કે બેટા ભણ, ભણીને તું નોકરી કર, અને નોકરી કરીને એક મસ્ત જિંદગી જીવ, ઘરે આવીને કોઈનો ફોન ના આવે, ટેન્શન નહીં લેવાનું, આપણે 10 થી 5 કામ કરવાનું, આપણા એકાઉન્ટમાં એક એમાઉન્ટ આવી જાય કે જે 15-20 તારીખે પૂરી થઈ જાય. જે નોકરી કરતા હશે ને, મારી જેમ મેં અનુભવ્યું છે, છેલ્લા 10 દિવસ કેવી રીતે નીકળે, રાહ જોઈએ ક્યારે 1 થી 5 આવે ને પગાર આવે ખાતામાં. હા કે ના ચેટબોક્સમાં આપ લખી શકો છો. હું સમજુ છું, મેં એ કેટેગરી જોઈ છે, હું પોતે નોકરી કરતો હતો. 15-20 થતા થતા તો ખાતું ખાલી થઈ જાય. આપણે રાહ જોઈએ ક્યારે નવો મહિનો શરૂ થાય અને નવા પૈસા આવે અને મારું બીજા પ્લાનિંગ છે પૂરા થાય. કેમ કે આપણને નાનપણથી શીખવાડ્યું જ છે, આપણો માઇન્ડસેટ જ એવો છે. આપણા છોકરાને પણ કહીએ બેટા ભણી ગણીને 10 કલાક મહેનત કર, અને કોકની ત્યાં તું નોકરી કર, 25,000 થી લઈને લાખ રૂપિયા સુધીની તારી જિંદગી બની જશે. બુક હતી ને રોબર્ટ ટી કિયોસાકીની, એ બુકનું નામ છે રીચ ડેડ પુઅર ડેડ.
આ જે હું વાત કરું છું ને, જેમાં હું આવું છું, હું સંમત છું, આપણા કલ્ચરમાં પણ આ જ છે. ધેટ ઇઝ કોલ્ડ પુઅર ડેડ. અમીર અને ગરીબ બાપની વાત નથી, બાપ તો એક જ છે. પણ જે બાપનું નોલેજ, જે બાપના ઘરનું વાતાવરણ કલ્ચર પુઅર છે, ધેટ ઇઝ કોલ્ડ પુઅર ડેડ. હવે તમે મને એમ કહો, બિઝનેસમેનોના નામ નથી લેવા, પણ જે બિઝનેસ મેન્ડેડ માણસો છે, એમની ઘેર નાના છોકરા જન્મે ત્યારે તમારી જેમ ને મારી જેમ એવું કે બેટા ભણી ગણીને નોકરી કરજે? એમના ખૂનમાં, એમના કલ્ચરમાં, એમના એટમોસ્ફિયરમાં શીખવાડે કે બેટા તારે ધંધો જ કરવાનો છે. માર્કેટમાં તને 25,000 થી લઈને 25 લાખ રૂપિયા વાળા ટેલેન્ટેડ માણસો મળી જશે. તમે મને એમ કહો કે શું ભણી ગણીને જ આગળ અવાય? હું ના નથી કહેતો, ભણવું જ જોઈએ, પણ સારો શિક્ષક હોય તો જ તમે સ્કૂલ ખોલી શકો. તમારી પાસે પૈસા હોય ને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો ને, તો સારામાં સારો ટીચર તમારી ત્યાં જોબ કરે. જરૂરી નથી પૈસા કમાવા ડોક્ટર જ બનવું પડે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલો ને, તો સારામાં સારો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તમારા ત્યાં આવીને કામ કરે. આઈએસ આઈપીએસ બનવું જ જોઈએ, હું ક્યાં ના પાડું છું, પણ તમે 6 પાસ કે 10 પાસ કોઈ રાજનેતા છો તો એને તમારા ઓર્ડર માનવા પડે. સો માઇન્ડસેટનો ફરક છે કે આપણને આ સ્કૂલમાં નથી શીખવાડવામાં આવતું, નથી કોલેજમાં શીખવાડવામાં આવતું. આ 4 કેટેગરી ખાલી તમને બતાવી. હવે કેટેગરીમાં આપણે કેવી રીતે માઇગ્રેટ કરી શકીએ, એકમાંથી બીજીમાં કેવી રીતે જઈ શકીએ, અથવા તો આપણી પાસે શું ઓપ્શન છે, આપણે એની ઉપર વાત કરીએ. તમને એમ થશે કે આ પ્રશ્નો તો બતાવ્યા, પણ સમાધાન? તો સમસ્યાનું પણ સમાધાન છે. હવે તમે મને એમ કહો કે આપણે 4 કેટેગરી જોઈ લીધી. સૌથી પહેલી કેટેગરી છે કે જ્યાં માણસ કામ કરે છે તો પૈસા આવે છે. બીજી બધી કેટેગરીમાં ઈ અને એસ માં પહેલો ઓપ્શન છે ને, પૈસા ક્યારે મળે? કે જ્યારે માણસ કામ કરે. ત્રીજી કેટેગરી જે છે બિઝનેસ વાળી, જે પબ્લિક ભેગા થઈને કોકના માટે કામ કરે. અને છેલ્લી કેટેગરી એ છે કે પૈસો કામ કરે પૈસા માટે. કેટલા લોકો ક્લિયર છો? અત્યાર સુધી કેટલા લોકો ક્લિયર છો? આમ જે મોટો ગ્રાફ હતો ઈ એસ બી આઈ નો, એ બધાને ખ્યાલ આવ્યો કે એવું લાગ્યું કે અઘરું છે થોડું? ઓકે, વેરી ગુડ. હવે બહુ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું. જે કેટેગરી છે ઈ અને એસ વાળી, ઈ અને એસ વાળી કેટેગરી 95% લોકો આવે છે આમાં. 140 કરોડ ભારતીયોમાંથી, આ ભારતીયોની વાત નથી, આ વર્લ્ડ લેવલે બી સેમ જ છે. અમેરિકામાં આ વસ્તુ લાગુ પડે, કેનેડામાં લાગુ પડે, દુનિયાના કોઈ પણ દેશમાં લાગુ પડે. 95% લોકો ઈ અને એસ કેટેગરીમાં છે. અને બી અને આઈ ના 65% લોકો છે. પણ તમને અગત્યની વાત કહું, સરપ્રાઇઝિંગ વાત કહું, ઈ અને એસ કેટેગરીમાં 95% લોકો છે, પણ પૂરી ઇન્ડિયાની સંપત્તિની વાત કરવામાં આવે તો 95% લોકો માત્ર 65% સંપત્તિ છે દુનિયાની. જ્યારે બી અને આઈમાં 65% લોકો છે, એમની જોડે દેશની વાત કરો તો દેશની 95% સંપત્તિ 5% લોકો જોડે છે. ક્લિયર? ખબર પડે છે હું શું સમજાવવા માંગુ છું? એ અને જે કેટેગરી છે એમ્પ્લોય અને સેલ્ફ એમ્પ્લોયની, એમાં કેટેગરીમાં 95% લોકો આવે, પણ એમની જે આવક છે ને એ 95%ની ટોટલ આવકનો 5% ભાગ છે. જ્યારે બી અને આઈ કેટેગરીમાં 65% લોકો છે, પણ આ બધી આવકનો 95% ભાગ એમની જોડે છે. ચલો એક નાનું ઉદાહરણ આપું. એ અને બી, તળાવ દેખાય છે બધાને? ચિત્રની અંદર એક તળાવ છે, હોડી છે, દેખાય છે? જરા ક્લિયર દેખાતું હોય તો યસ કો. આ પિક્ચર્સ ની અંદર એ અને બી દોરેલું એક તળાવ છે, હોડી છે, યસ. હવે એવું માનો કે એ તળાવની અંદર, એ નામનું જે તળાવ છે એમાં 5% માછલી છે, અને બી પ્રકારનું જે તળાવ છે એમાં 95% માછલી છે. હવે તમે કયા તળાવની અંદર માછલી પકડવાનો ટ્રાય કરો તો વધારે માછલી ક્યાં આવે? 5% માછલી છે ને તળાવમાં, 95% લોકો ફિશિંગ કરે છે, નેટ લઈને બેઠા છે ફિશિંગ કરવા માટે, માછલી પકડવા માટે.
5% માછલીને પકડવા માટે 95% લોકો તૈયાર છે, જ્યારે 95% માછલીમાં 5% લોકો ફિશિંગ કરવા બેઠા છે. હું સમજી શકું કે આટલો અઘરો જે ચાર્ટ હતો એ તમને આસાનીથી સમજાઈ ગયો છે. કેટલા લોકોને ક્લિયર થઈ ગયો ચાર્ટ કે હા હવે અમને ખ્યાલ આવી ગયો? કહેવાનો મતલબ એ છે કે હવે કેટેગરી તમારી જે હતી એ આપણે આપણી કેટેગરી ચેન્જ કરીને બી અને આઈમાં જવાનું છે. જ્યારે આપણે આપણી કેટેગરી બદલીશું, આપણો ક્વાડ્રન્ટ બદલીશું, ત્યારે જ આપણા અકાઉન્ટમાં પૈસા આવવાના ચાલુ થશે. હવે તમને એમ થાય કે બધી વાત તો સમજી ગયા હું, અમારે બીમાં જવું છે, અમારે આઈમાં જવું છે, ક્યાંથી લાવવાના પૈસા? સો કેંગનનો બિઝનેસ પ્લાન અહીંયા રહેલા દરેક લોકોએ જોયો છે. કેટલા લોકોએ નથી જોયો? કેંગનના પ્લાન બધાને ક્લિયર છે કે કેંગનનો પ્લાન કેવો છે? ચેટબોક્સમાં આપ લખી શકો છો. યસ. સો હવે આપણે કેંગનની મદદથી કેવી રીતે આ બિઝનેસમાં પૈસા મળી શકે એની હું વાત કરવા માંગીશ આગળ. પણ એ કરતા પહેલા એક વિડીયો મેં મારી ટીમને બતાવ્યો છે, આજે ફરી બતાવું છું કે ઇન્ડિયામાં ટોપ લેવલે અત્યારે કોઈ હોય રેન્ક વાઇઝ તો એમનું નામ છે રાજન માંજરેકર. અને રાજન માંજરેકર સાહેબ કેંગનમાં લગભગ 5-7 વર્ષથી કામ કરે છે. રાજન માંજરેકર સાહેબ 31 તારીખ ગઈ લગભગ બધાએ રિટર્ન ફાઇલ કર્યા હશે. જે લોકોને ઓડિટ છે એમને બાદ કરતા બધાએ રિટર્ન ફાઇલ કર્યા. કેટલા લોકોએ ઇન્કમ ટેક્સ ભર્યો આ વખતે? એટલે રિટર્ન કેટલા લોકોએ ફાઇલ કર્યું? 31 તારીખ છેલ્લી હતી. લગભગ અહીંયા બેઠેલા દરેક લોકોએ રિટર્ન ફાઇલ કર્યું હશે અને બધાને મારી શુભેચ્છા છે કે આવતા વર્ષે તમારી ડેડલાઇન 31/7 નહીં પણ 30/9 હોય. 30/9 એટલા માટે કે ઓડિટ હોય એ લોકોનું રિટર્ન 30/9 ભરાય, એટલે તમે એટલા રૂપિયા કમાઓ ભેગા થઈને આપણે કે બધા ઓડિટમાં આવી જાઓ. રાઈટ? સો હવે 31/7 એક તમને વિડીયો બતાવવા માંગુ છું. એ વિડીયો છે રાજન માંજરેકર સાહેબનો. જરા ધ્યાનથી જુઓ, પછી આજના સેશનની આપણે આગળ વધીએ. Last 1 minute, I want to show you something. ये शायद वीडियो अगर प्ले होता है तो लास्ट 1 मिनट તમે જુઓ, રાજન માંજરેકર સાહેબ પણ આ ચાર્ટ સમજાયો પબ્લિકને કે કેવી રીતે ઈએસ માંથી બીઆઈ માં આપણે કન્વર્ટ થઈ શકે. પણ એમનું શેરિંગ જુઓ છેલ્લી 2 મિનિટનું. I want to show you something. ये शायद वीडियो अगर प्ले होता है तो कितने लोगों ने देखा है वीडियो? प्ले होता है क्या? प्रोडक्ट बढ़िया है, प्लान के जैसा प्लान नहीं है और इनकम, मैं आपको एक बात बता दूं, शॉकिंग बात, शायद मैं 8 फिगर्स इनकम टैक्स अगले साल भरूं, लगभग उसके 8 फिगर्स इनकम टैक्स लगभग उसके करीब हूं इस साल. जिस आदमी का घर नहीं था वो आदमी वो बात कर रहा था. मैंने यहाँ पे बताया था लास्ट ईयर, कितने लोगों ने देखा था मुझे बात करते हुए? आप लोगों ने देखा था? मैंने बात की थी मैरियट में लास्ट ईयर में. मैंने बोला था कि अगले साल मैं टैक्स पे करूंगा. जिस आदमी का खुद का घर नहीं था उसने ये बात बोली थी, जिसका मशीन नहीं उसने आदमी बोली थी बात कि अगले साल मेरा टैक्स होगा 8 फिगर्स में. और मैं अभी आपको मेरा इनकम टैक्स फिगर दिखा रहा हूं. उसके ऊपर कोई बंधन नहीं. मुझे मेरा इनकम दिखाने के लिए बंधन हो सकता है कंपनी की तरफ से, इनकम टैक्स के लिए कोई बोला नहीं है ना. ये मेरी इनकम टैक्स की फिगर जो लास्ट है 1,16,99,000, 1,17 लाख में 400 रुपया कम. ये इनकम टैक्स उस आदमी ने भरा है कैंगन से. बताओ सबको, 4 साल में कैंगन ने वो नेटवर्कर पैदा किया जिसने 8 फिगर में इनकम टैक्स भरा है. बताओ कौन सा ऐसा नेटवर्क मार्केटिंग कंपनी दुनिया में है जो इतना इनकम टैक्स भरने की क्षमता आप में 4 साल में पैदा की? मेरे चौथी ईयर का इनकम टैक्स है, लास्ट ईयर का. सो विद दिस I think you got a proper message. I thank you for host and everybody. આ વિડીયો મેં તમને જે બતાવ્યો ને, વિડીયો 4 વર્ષ જૂનો છે. માંજરેકર સાહેબે 2021ના ટેક્સની વાત કરી. એ વખતે કેંગન ઇન્ડિયાની અંદર 85 થી 90 હજાર હતા, અત્યારે 2.5 લાખ છે. તો તમે મને એમ કહો કે અત્યારે માંજરેકર સાહેબે રિટર્ન જે ભરશે કેટલું ભરશે?
આપણા મગજના તાર હલી જાય. 4 વર્ષની અંદર ખાલી 1,17,00,000 રૂપિયા ટેક્સ ભર્યો છે, ઇન્કમ ટેક્સ. સો આપણને આ પાવર જે મેં કીધો એમ ESBI નો આપણને આ કેંગન આપે છે. તો હવે આપણે આગળ વધીએ. લિવરેજ. લિવરેજ શબ્દ ઘણા માટે નવો હશે, પણ આપણને આ લિવરેજ જે છે ને પૈસા કમાવાની એક ટીમ આપી શકે. અને ટીમ એટલે કે ટુગેધર એવરીવન અચીવ્સ મોર, કે સાથે રહીને આપણે બધા વધારે અચીવ કરીએ. અને એના જ માટે આપણે આ ટીમ બનાવીએ છીએ ને ભેગા થઈને કામ કરીએ છીએ, રાઈટ? સો અર્ન એઝ યુ લર્ન. અહીંયા આપણે સવાર સવારમાં ઝૂમમાં ભેગા કેમ થઈએ છીએ? કંઈક શીખવા માટે, કે શીખીશું તો કમાઈશું, જો નહીં શીખીશું તો શું કમાઈશું, રાઈટ? 8 પોઈન્ટ બધાના મગજમાં ક્લિયર હોવા જોઈએ. પિક્ચરમાં જે દેખાય છે 2,78,500 નું કોઈ મશીન આપણી પાસેથી લે છે અથવા તમે એને રિફર કરો છો, તો એના અકાઉન્ટમાં 8 પોઈન્ટ પ્રમાણે 13,000 રૂપિયા જાય છે. કેટલા લોકો ક્લિયર છો આ વાતથી? ચેટબોક્સમાં આપ લખો, પછી હું આગળ વધું. આપણે આ ડિવાઇસ કોઈને 13,000 રૂપિયા માટે આપતા નથી, કેમ કે તમને મને બધાને ખબર છે કે આ કેટલું શક્તિશાળી ડિવાઇસ છે. હેલ્થ અને વેલ્થ વાઇઝ કેવી રીતે તમારા સગાને, તમારા મિત્રને, તમારા કલીગ્સને આ વસ્તુ હેલ્પ કરી શકે, રાઈટ? સો હું આગળ વધું છું. અહીંયા એક વસ્તુ ઉપર વાત કરીશ. ઘણા લોકોને પ્રશ્ન આવતો હશે, અને મેજર પ્રશ્ન શું આવે ખબર છે? કે લઈ તો લઉં પણ પૈસા વધારે છે. કેટલા લોકોને એવો પ્રશ્ન આવે છે કે કેંગન તો હું વસાઈ લઉં, પ્રોડક્ટ તો જોરદાર છે, પ્રોડક્ટને કોઈ ના પાડતું નથી, પણ કિંમત થોડી વધારે લાગે છે. આપણે આજે જે આ સ્લાઇડ્સ છે આગળ, એ હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે કોઈ માણસ કદાચ લોન લઈને પણ કામ કરે ને તો પણ એના પૈસા નીકળી જાય. માણસ 20 રૂપિયાનો માર્કેટમાં જગ આવતો હતો, હવે એની કિંમત પણ 30 રૂપિયા થઈ ગઈ. જે નાઇટ્રોજનના ડ્રોપ નાખીને જગ બનાવે ને, ઠંડુ રહે પાણી, એ પાણીના જગની કિંમત હવે તો 30 રૂપિયા થઈ ગઈ. ખબર નહીં, કદાચ સુરત જેવા અને અમદાવાદ જેવા સિટીમાં તો 40 કે 50 રૂપિયા હશે. કપડવન જેવા નાના ટાઉનમાં 30 રૂપિયા છે. તમે જગ ખાલી રોજ 2 કે 3 લાવો ને તો આવનારા 20 વર્ષમાં એની કિંમત થાય 7.5 લાખ રૂપિયા, 7,30,000. જ્યારે કેંગન ડિવાઇસ રોજના 38 રૂપિયા પડે અને 20 વર્ષ વાપરે ને તો એની કિંમત થાય 2,77,000. ખાલી પાણી પીવે ને માણસ તો પણ 20 વર્ષે એને 4.5 લાખનો ફાયદો થાય. આ ગણિત કોઈ દિવસ તમે જોયું નહીં હોય. કેટલા લોકો ક્લિયર છો? કામ કરે તો નફામાં જ છે, પણ કામ ના કરે ને તો પણ 20 વર્ષે નફામાં છે. એમાં પણ જો કદાચ કોકની ત્યાં વાઘેલા સાહેબની જેમ સોરાઇસિસ જેવો નાનો મોટો મેડિકલ ઇસ્યુ હોય, એ નફાની વાત છે. તમે 11.5 એઝ અ પાવડર તરીકે વોશિંગ મશીનમાં યુઝ કરો, પૈસા બચે, અલગ વાત છે. તમારા ઘરમાં કપડાં ધોવા, સાબુ ધોવા, એ બધું જો તમે વાપરતા હોય કેંગન પાણીને તો એ નફાની વાત છે, એ અલગ છે. પણ ખાલી જો પાણી પીવો ને તો પણ તમે નફામાં છો. અહીંયા સુધી આપણી ટીમમાં કોઈ માણસ અનક્લિયર ના હોવો જોઈએ. ક્લિયર છો બધા? હવે નફાની વાત કરીએ કે હવે જો કદાચ આપણે કામ કરીને આપણે થોડુંક વધારે કમાવવું હોય તો શું કરી શકાય? તો સૌથી પહેલું કેંગનમાં કામ કરીને આ